સમાચાર આણંદથી આણંદમાં બીજી પટેલ ફિઝિયોથેરાપી કોલેજમાં આગની ઘટના બની છે। કોલેજના બીજા માળે ઓડિટોરિયમમાં આગની ઘટના બની। બીજા માળે ફસાયેલ દર્દીઓ વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। આણંદ ફાયર બ્રિગેડે 20 લોકોને રેસ્ક્યુ કરી અને બહાર કાઢ્યા છે। તો આણંદમાં બીજી પટેલ ફિઝિયોથેરાપી કોલેજ આવેલી છે, જ્યાં આજે આગની ઘટના બની છે। એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। ધુમાડાના ગોટે ગોટા નીકળતા અફરાતફરી મચી ગઈ। બીજા માળે ફસાયેલા જે દર્દીઓ હતા, વિદ્યાર્થીઓ હતા, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। લગભગ 20 જેટલા લોકો ફસાયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સંવાદદાતા જલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જલ્પેશ, આણંદમાં બીજી પટેલ ફિઝિયોથેરાપી કોલેજમાં આગની ઘટના બની, હાલ શું પરિસ્થિતિ? હાલ પરિસ્થિતિની વાત કરીએ તો ફાયરની ટીમ દ્વારા સંપૂર્ણ આગને કાબૂમાં લેવામાં આવી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે 20 જેટલા જે દર્દીઓ હતા અને દર્દીઓની સાથે સાથે જે સ્ટુડન્ટો હતા જે ત્યાં આગળ વિદ્યાલય લઈ રહ્યા હતા, એવા 20 જેટલા લોકોનું રેસ્ક્યુ કરીને ત્યાં આગળથી બહાર કાઢવામાં આવ્યા છે। કહી શકાય ઓડિટોરિયમમાં જે રીતના આગ લાગી તેનું પ્રાથમિક ધોરણે જોવા જતા એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું અનુમાન હાલ તો લગાવવામાં આવી રહ્યું છે। જે રીતના ધુમાડાના ગોટે ગોટા ઉડતા હતા અને જે રીતના દોડાદોડ મચી હતી, અફરાતફરી મચી ગઈ હતી, ત્યારે આગની ઘટનાને લઈ ફાયરની ટીમને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહી છે। જી, આભાર જલ્પેશ, જાણકારી આપવા માટે।